શું મિત્રો બેંક કરતાં પણ તમારે સેફ ઇન્વેસ્ટમેન્ટ જોઈએ છે તો પોસ્ટ ઓફિસની આ યોજના આપી રહી છે તમને 8.2% સુધીનું વ્યાજ અને સરકારની ગેરંટી સાથે તમને ટેક્સ બેનિફિટ પણ મળશે. મિત્રો પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ 2026ની આ યોજના મિત્રો તમારે જરૂર જાણવી જોઈએ. આજકાલ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના પૈસા સેફ રહે અને સારું રિટર્ન પણ મળે, પણ પ્રશ્ન એ છે કે કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું. તો મિત્રો ભારત સરકારની પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ 2026માં સૌથી સેફ અને ટ્રસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન બની શકે છે, જ્યાં તમને 4%થી લઈ 8.2% સુધીનું ફિક્સ ઇન્ટરેસ્ટ તમને મળશે. પોસ્ટ ઓફિસ સ્કીમ કેમ ખાસ છે મિત્રો? તો મિત્રો પોસ્ટ ઓફિસની તમામ યોજના ગવર્મેન્ટ સાથે જોડાયેલી હોય છે. એનો મતલબ એવો છે મિત્રો કે તમારા પૈસાની સુરક્ષા સીધી ભારત સરકાર કરે છે, એટલે કે તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે તે સેફ રહે છે અને ઘણા બધા પ્લાન્સમાં તમને ટેક્સ બેનિફિટ પણ મળે છે. હવે મિત્રો વાત કરીએ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ. જો મિત્રો તમારી ઉંમર 60 વર્ષથી વધુ હોય તો આ યોજના તમારા માટે બેસ્ટ બની શકે છે, જેમાં મિત્રો ઇન્ટરેસ્ટ રેટ છે 8.2% પર યર. ઇન્ટરેસ્ટ તમને મળશે દર 3 મહિને અને સમયગાળો છે 5 વર્ષ. અને મિત્રો જો જરૂર હોય તો 3 વર્ષ માટે તમે તેને એક્સટેન્ડ પણ કરી શકો છો. ત્યારબાદ મિત્રો બીજી યોજના છે આમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, જેને તમે PPF તરીકે ઓળખો છો. PPF ભારતની સૌથી પોપ્યુલર લોંગ ટર્મ સેવિંગ સ્કીમ છે, જેનો સમયગાળો છે 15 વર્ષ અને ઇન્ટરેસ્ટ રેટ છે 7.1%. અને મિત્રો ઇન્ટરેસ્ટ છે તે સંપૂર્ણ ટેક્સ ફ્રી રહેશે. અને મિત્રો દર વર્ષે તમને 1.5 લાખ સુધીના ડિપોઝિટ ઉપર ટેક્સ બેનિફિટ પણ મળે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ. જો મિત્રો તમે એક ગેરંટીડ રિટર્ન મેળવવા માગો છો તો તમારે NSC એક બેસ્ટ ઓપ્શન બની શકે છે, જેનો સમયગાળો છે મિત્રો 5 વર્ષ. આ યોજના ટેક્સ સેવિંગ માટે ખૂબ જ પોપ્યુલર છે મિત્રો. ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ. જો મિત્રો દર મહિને તમારે રેગ્યુલર ઇન્કમ જોતી હોય તો આ યોજના તમારા માટે છે, જેમાં મિત્રો તમને ઇન્ટરેસ્ટ રેટ મળશે 7.4%. સમયગાળો છે મિત્રો 5 વર્ષ. અને મિત્રો આપણે ઇન્વેસ્ટમેન્ટ લિમિટની વાત કરીએ તો સિંગલ અકાઉન્ટ માટે 4.5 લાખ અને જોઈન્ટ અકાઉન્ટ માટે 9 લાખ રૂપિયા તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. ત્યારબાદ મિત્રો આગળ આપણે વાત કરીએ સુકન્યા સમૃદ્ધિ યોજના. દીકરીના ફ્યુચર માટે આ યોજના સૌથી ખાસ માનવામાં આવે છે, જેનો ઇન્ટરેસ્ટ રેટ છે 7.6%, જેમાં તમને ટેક્સ બેનિફિટ પણ મળે છે. આ યોજના દીકરીના એજ્યુકેશન અને મેરેજ માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે. હવે મિત્રો આપણે આગળ વધીએ કિસાન વિકાસ પત્ર. આ યોજનામાં તમારા પૈસા લગભગ ડબલ થઈ જાય છે, જેનો ઇન્ટરેસ્ટ રેટ છે 7.5% અને ઇન્વેસ્ટમેન્ટ લગભગ તમારે 115 મહિનામાં તમારો ડબલ થાય છે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ. જો મિત્રો તમે દર મહિને થોડા પૈસા બચાવવા માંગો છો તો આ RD સ્કીમ તમારા માટે સારી છે, જેનો સમયગાળો છે મિત્રો 5 વર્ષ અને મિત્રો ઇન્ટરેસ્ટ રેટ છે 6.7%. અને મિત્રો અહીં તમે માત્ર 100 રૂપિયાથી તમારી શરૂઆત કરી શકાય છે. ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ છીએ પોસ્ટ ઓફિસ સેવિંગ અકાઉન્ટ. આ મિત્રો સામાન્ય સેવિંગ અકાઉન્ટ જેવું જ છે, જેમાં તમને ઇન્ટરેસ્ટ રેટ છે 4% અને મિત્રો અહીં તમારા પૈસા પણ સેફ રહે છે. ત્યારબાદ મિત્રો પોસ્ટ ઓફિસ સ્કીમના સૌથી મોટા ફાયદાની આપણે વાત કરીએ તો ગવર્મેન્ટ ગેરંટી આપે છે, ફિક્સ ઇન્ટરેસ્ટ રેટ છે, ટેક્સ બેનિફિટ છે, સેફ ઇન્વેસ્ટમેન્ટ છે અને આખા ભારતમાં 1.5 લાખથી વધુ બ્રાન્ચીસ આવેલી છે. અને મિત્રો કેટલીક યોજનામાં માત્ર તમે 100 રૂપિયાથી લઈ અને 250 રૂપિયાથી પણ શરૂઆત કરી શકો છો. તો મિત્રો જો તમે સેફ અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ શોધી રહ્યા છો તો પોસ્ટ ઓફિસની આ સેવિંગ સ્કીમ 2026 તમારા માટે એક બેસ્ટ ઓપ્શન રહી શકે છે. મિત્રો તમને કઈ યોજના સારી લાગી છે તે તમે મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.